કે ભાઈ પાર્ટીના તમે પેલી પાર્ટીના રહ્યા પણ પાર્ટીની સૂચના છે કે ભાઈ અણધાભાઈને મદદ કરવાની, બધે તન મન અને ધનથી મદદ કરી છે, ખૂબ પાર્ટીએ માન સન્માન હોદ્દો આપ્યો છે. વાત રહી સમાજની, ચૌધરી સમાજને પાર્ટી આપવામાં કોઈ કસર છોડી નથી અને છતાં આપણે પાર્ટી આપણને શું આપ્યું? અખાભાઈ પ્રમુખ રહ્યા, ઈશ્વરલાલ 2 વખત રહ્યા, હું પાર્ટીનો પ્રમુખ રહ્યો, તમારા દીકરા તરીકે મને જિલ્લા ભાજપની માં જવાબદારી આપી અને અનેકવિધ હોદ્દાઓ ઉપર સંઘમાં કલાબા 18 વર્ષ સુધી રહ્યા. કોને ભાઈ પાર્ટી આ તાલુકાની પ્રજાએ અને પાર્ટી આપણને શું નથી આપ્યું? આપણને બધું આપ્યું છે. દરેક સમાજની કદર કરે છે. દરબાર સમાજ હોય તો ટિકિટ આપે, અન્ય સમાજ હોય તો કોઈને તાલુકા સંઘ આપે. પાર્ટી નામના સમાજને પણ સાથે લઈને ચાલવા વાળી આ પાર્ટી છે. આ પાર્ટીની વિચારધારા છે. મિત્રો, સહકારની સમૃદ્ધિનો વિષય આવ્યો. માનનીય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે સમગ્ર બનાસકાંઠા આખા ગુજરાતમાંથી 2 જિલ્લા લેવાના હતા. હું આ તબક્કે જાહેરમાં આભાર માનું છું કે એમણે કીધું કે મારો બનાસકાંઠા લેવો પડે અને બનાસકાંઠાનો સહકારની સમૃદ્ધિમાં આપણો સમાવેશ થયો. અત્યારે કોમ્પ્યુટરાઇઝેશન ચાલે છે, એમાં પણ પ્રથમ પસંદગી બનાસકાંઠાની 50,000 રૂપિયા સુધીની લોન. અમારી થોડીક આર્થિક મર્યાદાઓ છે કારણ કે 2,000 કરોડનું ધિરાણ થાય છે એટલે, પણ છતાં અમે પ્રથમ પસંદગી કોંગ્રેસને આપવાના છે. માનનીય અધ્યક્ષ સાહેબે મને કીધું કે દયાલાલ આવી સરકારની કોઈ પણ યોજનાઓ આવે તો આપણા વતનમાં પહેલું તમારે ધ્યાન રાખવાનું, આપણા તાલુકાનું પહેલું ધ્યાન રાખવાનું. તો આવી બધી આપણી પાર્ટીની બધીની આપણા ઉપર આશીર્વાદ હોય અને એવા ટાઈમે આપણે બધા આટલા તમે વિશાળ સંખ્યામાં ભેગા થયા છો અને પાર્ટીના ભારતીય